ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મિત્રો? મજામાં? સવારના 10 વાગવા આવ્યા છે. ઓફિસ જવા માટે નીકળી ગયા છે. ગાડીને સ્ટાર્ટ કરીએ, ફૂલ સ્ટાર્ટ કરીએ. આજે તમારા ઓફિસમાં મીટિંગ પણ છે, એટલે આ રીતના વ્હાઇટ શર્ટ ને પહેરીને આવ્યો છું. સાઉન્ડ એક નંબર છે ગાડીનો. ચલો શોરૂમ જઈને તમને મળીએ. A few moments later. આપણે શોરૂમ પહોંચી ગયા છે. અત્યારે બેંકમાં જવાનું છે, થોડું કેશ કેનું જમા કરાવે. 6 તારીખ છે એટલે પહેલેથી 10 તારીખ હપ્તાની તારીખ હોય છે, એટલે અત્યારે બેંકમાં જઈએ છે. બેંકમાં જઈને તમને મળીએ. બેંકમાં જઈને આપણે આવી ગયા છે શોરૂમ પર. હવે બાઇકમાં આપણે પેલું ઉપરનું જે ડિસ્પ્લે આવે ત્યાં ટફન લગાવવાનું છે. એ દુકાનમાં જઈને આવ્યા પણ હજી સુધી ઓપન થઈ નથી. એ આપણા રેફરન્સમાં જ છે. એમને ગાડી આપેલી છે એટલે આપણે ત્યાંથી બધું ઓર્ડર કરાવીને મંગાવીએ છીએ. તમને એવું હોય તો અમે ગાડીમાં એસેસરીઝનું પણ આપણે ટેકનિશિયનને વાત કરી દીધી છે. એમને કીધું કે બીજી સર્વિસમાં હું ઓર્ડર બધું કરાવી રાખીશ. અમે એ ફિટિંગ તમારે જે કરાવવાનું હોય મને મોકલી દેજો ફોટા. તો આપણે એમને મોકલી દીધા ફોટા. તમને એવું હોય તો બતાવીએ એસેસરીઝમાં શું શું અમને નખાવાનું છે. ભાઈનો નંબર કાલે રાતે બહુ મથ્યો અને આઈફોનમાં જે સ્ટોરેજનો પ્રોબ્લેમ આવતો હતો એ સોલ્વ કરી દીધો છે. હવે કોઈ સ્ટોરેજનો ઇસ્યુ નહીં આવે. ચેક કરી દીધું છે. સીરામાં ફોલ્ડર ને એવું બધું બનાવેલું હતું, એ ડિલીટ કર્યું ને તો સ્ટોરેજ પાછળ જેમ હતો એમ થઈ ગયો છે. એટલે સૌથી પહેલાં એસેસરીમાં આપણે આ નખાવાનું છે. આ ટાયર પ્રેશર મોનિટર છે. આ તમે નખાવો ને એટલે ડિસ્પ્લે ઉપર તમને આગળ પાછળના ટાયરની હવા કેટલી છે એ તમને બતાવશે. પછી આ ચેન છે, ગોલ્ડ ચેન, આ કોટેડ ચેન આવે છે. આ ચેન નખાવાની છે. પછી આ પાછળનું હેન્ડલ, આ બેક રેસ જેવું આમ લગાવવાનું છે, જેમાં તમે સામાન્ય મૂકી શકો. પછી આગળનું ગાર્ડ છે, આ નખાવાનું છે. આ મોબાઈલ ચાર્જિંગ પોર્ટ છે. મોબાઈલ ચાર્જિંગ પોર્ટ આપણી જોડે આવી ગયો છે, એ ખાલી ફિટિંગ કરાવવાનો છે. અને આ બેક પાછળનું જે નંબર પ્લેટ સાઈડ આવે એનું છે, એનાથી પાછળનો લુક આખો ચેન્જ થઈ જશે. અને આ કેલિપર છે એટલે ત્યાં આગળ પાછળ જ સાઈડ ક્યાંક લાગે છે. અને આગળનું આપણે વાઇઝર નખાવાનું છે ગાડીનું. આગળ જે વાઇઝર આવે ને નંબર પ્લેટ આગળ, મીટર આગળ, એ વાઇઝર નખાવાનું છે. અને એક એડિશનલમાં પેલું શું કહેવાય, આગળના જે પ્રોટેક્ટર આવે ને અહીંયા આમ લાગે, એ પ્રોટેક્ટર નખાવાના છે. આખો કવર જ આવે છે, એ નખાવાનું છે. અને એક મોબાઈલ હોલ્ડર લખાવાનું છે. એટલી વસ્તુ નખાવાની છે આપણે. અત્યારે તો પ્રોટેક્ટર બતાવીએ કેવા ટાઈપના આવે છે. આજે મીટિંગ છે એટલે શોરૂમ અહીંયા પણ ગાડીઓ મૂકી છે આજે. બેંકનું કામ પતી ગયું છે. પાછા હવે શોરૂમ જઈએ, બેંકમાં જઈએ એટલે અડધો કલાક જતો જ રહે છે. આપણા બ્રાન્ચ ભુલાભાઈ બ્રાન્ચ ઉપર આવ્યા હતા. વાંધો શોરૂમ જઈને તમને મળીએ. આવે છે ને જે પ્રોટેક્ટર આગળના ક્લચ આગળ, એ છે. પછી બીજું અને આ વાઇઝર મીટર આગળ લાગે છે એ વાળું. તમને બતાવી એ બધી વસ્તુ છે.
એ બધું હવે વાત કરી છે એમને ત્યાં સર્વિસમાં આપી હતી, ત્યાં ટેકનિશિયન ભાઈને વાત કરી દીધી. એમને કીધું કે વાંધો નહીં, હું મંગાવી દઈશ, અને સેકન્ડ સર્વિસમાં એવું હશે તો ફિટિંગ કરાવી દઈશું આપણે બધી વસ્તુ. એટલે એક એક કરીને એમાં વેટિંગમાં કંપનીમાંથી આવે એટલે વેટિંગમાં જ આવે, ટાઈમ લાગશે એમાં. જે મળે છે અત્યારે વસ્તુ એ હું કરાવડાવું છું. મોબાઈલ ચાર્જિંગ તો આપણી જોડે આવી ગયું છે, ટાઈમ મળે તો એવું હશે તો શનિ રવિમાં આપણે ફિટિંગ કરાવડાવી દઈશું. અને એવું હતું. એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ્સ. હવે જોઈએ, હવે મીટિંગનું જે છે અત્યારે મીટિંગ પણ છે, ઓનલાઈન મીટિંગ પણ છે 12:30 વાગે, 11:15 થાય છે. મીટિંગને બધું પતાવીને પછી તમને મળીએ. ગોડાઉન ઉપર આવી ગયા છે. હવે આજે કાલે શોર્ટમાં આપણે અપલોડ કર્યો તે નવી ગાડી આવી છે IQ બેસ્ટી, ડ્યુઅલ ટોન કલરમાં આવે છે. મીટર આમાં ચેન્જ થાય આવી રીતના, તમારે જે રીતનું કરવું હોય. અલગ અલગ થીમો આવે છે. તમારું પોતાનું વોલપેપર રાખવું હોય તો તમે કરી શકો છો. કસ્ટમનું ઓપ્શન આપેલું છે. કલર તમારે જે રીતના રાખવો હોય થઈ જાય. આ રીતનું પણ થાય છે. અલગ અલગ છે. તમારું વોલપેપર તમારું ખુદનું રાખવું હોય તો પણ થાય છે. આ ફૂલ ચાર્જમાં 175 કિલોમીટર ગાડી ચાલે. ફંક્શનમાં રિવર્સ મોડ આપ્યો છે. ઇકોના પાવર મોડનો અલગથી મોડ આપ્યો છે. બે ઇકોમાં 50ની સ્પીડ આવશે અને પાવરમાં 80ની સ્પીડ આવશે. પાર્કિંગ લાઇટનું ઓપ્શન આપેલું છે. જોયસ્ટિક બટન આપ્યું છે. ફોન કોલ ને બધું ઉપાડીને કટ કરી શકો તમે. ડિસ્પ્લે ટચ સ્ક્રીન આપેલી છે. બાકી બધું તો નોર્મલ, સાઇડ લાઇટ ઓન એ બધું તો નોર્મલ જ છે. ગાડીનું ચાર્જર અહીંયા આપ્યું છે, અહીંયા ચાર્જ કરવાનું. ચાવી આ રીતની આવે છે. એક સાદી ચાવી છે અને એક આવી રીતે સ્ટાઇલિશ લુક આપ્યો છે. પૈકીમાં તમારે સ્ટોરેજ આ રીતનું આવશે. મોબાઈલ ચાર્જિંગનું ઓપ્શન આપ્યું છે. ટેકનિશિયન માટે આપ્યું છે. અહીંથી ડાયરેક્ટ તમારે ચેકઅપ કરવું હોય તો અહીંયાથી કરી શકો. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક છે, પાછળ નોર્મલ બ્રેક આપેલી છે. આ રીતના આવશે. ડાયમંડ કટ વ્હીલ આવશે અને ડિસ્ક બ્રેક છે. આ બીજો કલર છે, મેટ ફિનિશમાં આવે છે, મેટ ગ્રે કલર. શોરૂમનું ઓર્ડરનું કામ પતે એટલે શોરૂમે જઈએ છે. 12:30 મીટિંગ પણ છે. વાંધો નહીં, મળીએ. ચલો. 2000 years later. રાહુલભાઈ ત્યાં આવી ગયા છે. રાતના આપણે 9:15 થાય છે. રાહુલભાઈ આવે એટલે વાત કરીએ હવે શું કરવાનું છે. મળીએ. રાહુલભાઈ આવે છે. રાતના કંઈક 10:15 થાય છે. કેમ છો રાહુલભાઈ? રાહુલભાઈ 10 મિનિટનું કહીને અડધો કલાકે આવ્યા. હું થાકી ગયો ઊભો રહીને અહીંયા. અરે થોડુંક કામ હતું ભાઈ યાર, એટલે ભાઈને યાર થોડુંક ટેન્શનમાં આવી ગયો છું. હા, કામ માટે યાર, એટલે બધું કામમાં હશે એટલે આટલી વાર લાગી. બહાર જવાનું હતું એટલે યાર. બીજું તો તમારે આટલો દિવસ કેવો ગયો? દિવસમાં આવે તો કીધું ને હપ્તા માટે. હપ્તાનું ગાડી તો જમા થઈ ગઈ છે. પૈસા હજી આવ્યા નથી. એ હવે પૈસા માણસ કહે કે પૈસા ક્યારે આવશે? તો તમે એ ભાઈને કહો ને કે ભાઈ યાર તમે આટલા ટાઈમથી હજી એટલું બધું મળ્યો નથી. હવે શું કરવાનું? તમે હપ્તાની ભર તો ગાડી તમારી થઈ એટલે ગઈ છે. ગાડી એમને વાત કરી દીધી છે. હવે એમને કીધું 10 તારીખ સુધી રાહ જો, 10 તારીખ સુધીમાં તમને પૈસા મળી હશે. પૈસા નહીં મળે તો તમે ગાડી જમા કરી લેજો, એવું કહે છે. એવું કીધું એમ ને ભાઈ. એટલે હવે 10 તારીખ સુધી રાહ જોવી પડશે પાછી.
ત્યાં સુધી મારે બધી જે એમાઉન્ટ કરેલી હોય એ બધું એડજસ્ટ કરવું પડશે. આખું સેટિંગ બગડી જશે એના કારણે. બરાબર કોઈ ભાઈને કહો આજે હવે બાઇક માટે પણ જવાનું હતું. આનું જે ડિસ્પ્લે આવે એ પેલું સ્ક્રીન કાર્ડ પ્રોટેક્ટર આવે ને ખાવા જવાનું નીકળી ગયું એ નીકળી ગયું. તો હવે ખર્ચો આવે ને તમારે તો કેટલાનો એ તો બહુ નોબલ નથી રહી. કંપનીનું 300 રૂપિયાની આજુબાજુ. એ તો કંપની વાળા નાખી આપે કે પછી કંપનીવાળા ક્યાં નાખીને આપે તો આપણે પાર્કિંગ નાખવું પડે. આપણા કઈ છે એ ટીવીએસમાંથી કંપનીમાંથી ઓર્ડર કરાવ્યું, કુરિયરમાં આવ્યું હતું. એ હવે બરાબર લાગ્યું નહીં તમને. કાલે પાછું જોયો તો રાતે વરસાદ પડ્યો હતો. કાલે ક્યાં વરસાદ તમારે ત્યાં હતો વરસાદ હા, રાતે વરસાદ હતો. અમારે ત્યાં થોડો છાંટ આવ્યા હતા કાલે શોરૂમ નીકળ્યો ને પછી નારો બ્રિજ ઉપર હતો ને ત્યારે જ વરસાદ ચાલુ થયો. હા હા એટલે એ કાલે ગયો હતો એને પસંદ માટે. દુકાનવાળાએ કીધું કે હજી આવ્યો નથી, ઓર્ડર કરાયો. બરાબર હવે આજે જવાનું હતું પણ ભૂલી ગયો. રાતે લેટ થઈ ગયું. કીધું તું વહેલા આવીશ તો જતા આવીશું. હવે તમારે આજે કેટલા લોગિન કેટલા કર્યા થયા કે નહીં આજે? લોગિન દેખે નીકળ્યા. આજનો દિવસ આમ તો જોવા જઈએ તો બહુ જ સારો ગયો પૈસાવાળું એ કામ ના થયું. ટેન્શનમાં ગયો ને ઋતિકભાઈને ટેન્શન હોય છે બહુ શું કરવાનું મિત્રો આપણે તમે કંઈક કહો ઋતિકભાઈને કે ભાઈ ટેન્શનમાં રહે છે ઋતિકભાઈ ચેનલમાં પણ હજી કંઈ એટલું વ્યૂઝ ને નથી આવતા. ન્યૂઝ ને એવું કંઈ હતું આપણા ચેનલમાં કંઈ ગ્રોથ દેખાતો નથી મિત્રો એટલે કાલે પણ આપણે અડધો કલાકનો વ્લોગ અપલોડ કર્યો. એમાં કંઈ છે નહીં એમાં પણ કોઈ સારું બન્યું નથી. અરે બન્યું તો બધું કમ્પ્લીટ જ છે. પણ એમાં કંઈ શું વ્યૂઝ કે લાઈક કે લાઈક કંઈ છે નહીં તમે આપણા બ્લોગમાં કમેન્ટ કંઈ આવતી છે નહીં આપણે જે જોયું ચેનલ ઉપર 50+ વિડીયો થઈ ગયા. શોર્ટ અને બ્લોગ મિલાઈને બંને થઈને 50+ કેટલા 50+ થઈ ગયા ને હા, બ્લોગ ને શોર્ટ બંને થઈ આપણે ડેલી અપલોડ તો કરીએ જ છે શોર્ટ અને ડેલી અપલોડ જ કરીએ છીએ પણ આપણને ખબર નહીં હવે આપણને ક્યાં ભૂલ જાય છે આપણે અકાઉન્ટમાં આપણને ગ્રોથ નહીં દેખાતી હવે સપોર્ટ કરતા રહેજો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને છેક સુધી વિડીયો બ્લોગ આપણો જોજો. બ્લોગ એન્ડ સુધી તમે જોયો તમને કેવો લાગે છે તમે જણાવી શકો છો તમારા સપોર્ટને જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો આજે પાછું બુધવાર છે, કાલે ગુરુવાર. કાલે રાહુલભાઈ હશે બ્લોગમાં. પછી પરમ દિવસથી કદાચ એ જવાના છે બહાર. હા શુક્રવારે જવાનું ભાઈ એકલા હશે એટલી કોઈ મોકલતા રહેશે એકલા તો આપણે તો અપલોડ કરીશું પણ જોઈશું હવે શું બનાવીશું. કાલે રવિવારે આવીશું. હા રવિવારે જ આવે. રવિવારે આવશે રાહુલભાઈ પાછા. કંઈ નહીં તો હવે પેલા 10:15 થઈ ગયા ઘરે હવે તમારે મોડું થતું હશે આટલા વાગ્યા સુધી તમે વેટ થાય છે. તો જઈએ હવે. મળીએ ઋતિકભાઈ આપણે મળીએ. અને બરાબર ચલો મળીએ ખાઈ દો લાલ